નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બલુચિસ્તાને પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરતા પાકિસ્તાનમાં ખળબળાટ। યુરોપિયન હવામાન એજન્સીનો દાવો, ગુજરાત સહિતના પશ્ચિમી રાજ્યોમાં ઓછા વરસાદની સંભાવના। ઓસ્ટ્રેલિયાની માફક ગુજરાતમાં પણ શાળાના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ મુકાય તેવા મળતા સંકેત। રૂપિયા 23.93 કરોડનો ગ્રોસ નફો નોંધાવતી જામનગર જિલ્લા સહકારી બેંક વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરતા ચેરમેન જીતુભાઈ લાલ। 55 વર્ષ જૂની કોકો બેંક પ્રગતિના પંથ પર રૂપિયા 411 કરોડની થાપણો અને રૂપિયા 255 કરોડનું ધિરાણ, રૂપિયા 7.22 કરોડના ચોખ્ખા નફાની જાહેરાત કરતા ચેરમેન। વિવાહ પરની બાળાના અપહરણ અંગે લાલ બંગલા સર્કલમાં ધરણા યોજતું દલિત સમાજ, SP કચેરીએ આવેદન। શંકર ટેકરીના શાસ્ત્રીનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી પીડાતા રહેવાસીઓ, નગરસેવકો પ્રત્યે સ્થાનિકોમાં રોષ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાકિસ્તાનના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું આંતરિક સંકટ સામે આવ્યું છે। લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ બાદ હવે બલુચિસ્તાને પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરી પાકિસ્તાનને મોટો ફટકો માર્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સત્તાવાર પત્ર દ્વારા રિપબ્લિક ઓફ બલુચિસ્તાનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બલુચ સેનાએ રાજ્યના 85% પ્રદેશ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે। આ વાયરલ પત્રમાં માત્ર સ્વતંત્રની જાહેરાત જ નથી, પરંતુ વહીવટી અને રાષ્ટ્રીય પ્રતીકો વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। બળવાખોરોનો દાવો છે કે તેમણે પોતાનું રાષ્ટ્રગીત, નવો ધ્વજ, અલગ ચલણ અને વહીવટી વ્યવસ્થા તૈયાર કરી લીધી છે। આ સાથે જ આ વિસ્તારમાં આવેલા વિશાળ ખનીજ ભંડારો, ગેસ ક્ષેત્રો અને કોલસાની ખાણો પર પણ નવી સરકારનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનું જણાવાયું છે। પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે બલુચિસ્તાનના સમર્થનમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ રાજીનામું આપીને બળવાખોરોનો સાથ આપ્યો છે। બલુચિસ્તાનમાં વર્ષોથી પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો અને હિંસક અથડામણો થતી રહી છે। હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર જોવા મળ્યા છે। આ જાહેરાત બાદ પાકિસ્તાન સરકાર અને તેની સુરક્ષા એજન્સીઓ માટે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં બલુચિસ્તાનમાં હિંસામાં ધરખમ વધારો થયો છે। તહેરીકે તાલિબાન પાકિસ્તાન અને વંશીય બલુચ બળવાખોરો સતત પાકિસ્તાની સેનાને નિશાન બનાવી રહ્યા છે। પાકિસ્તાન દ્વારા તાજેતરમાં ચલાવવામાં આવેલા ઓપરેશન શબાનમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો, પરંતુ આ નવી સ્વતંત્રતાની જાહેરાતથી પાકિસ્તાનની આખી વ્યૂહરચના સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે। જો કે આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। વિશ્વની કોઈ પણ મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા કે દેશોએ અત્યાર સુધી આ જાહેરાતને કોઈ માન્યતા આપી નથી। આમ છતાં આ ઘટનાક્રમ પાકિસ્તાનની આંતરિક સ્થિરતાને હચમચાવી દેવા માટે પૂરતો છે। ભૌગોલિક રાજનીતિની દ્રષ્ટિએ આ ઘટના સમગ્ર દક્ષિણ એશિયા માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે। પાકિસ્તાન હવે આ આંતરિક વિદ્રોહને કેવી રીતે શાંત કરે છે તે જોવું રહ્યું, કારણ કે આ એક એવો પડકાર છે જે દેશને વધુ એક વિભાજન તરફ દોરી જવાની આશંકા જન્માવે છે। ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ હાલ વિરામ લીધો છે। વરસાદ ફરી ક્યારે સક્રિય થશે તે અંગે વિવિધ હવામાન મોડલ અલગ અલગ સંકેતો આપી રહ્યા છે। આ સ્થિતિઓ વચ્ચે યુરોપિયન હવામાન એજન્સીના નવા મલ્ટી સિસ્ટમ ફોરકાસ્ટે ચિંતા વધારી છે। રિપોર્ટમાં અલ નીનોની અસર વધુ મજબૂત બનવાની અને ગુજરાત સહિત પશ્ચિમ તથા મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદી બ્રેક વચ્ચે ખેડૂતો અને સામાન્ય લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ દ્વારા જાહેર કરાયેલા નવા મલ્ટી સિસ્ટમ ફોરકાસ્ટમાં ચોમાસાના આઉટલુકને વધુ ડાઉનગ્રેડ કરવામાં આવ્યો છે। રિપોર્ટ મુજબ જૂનની સરખામણીએ જુલાઈના મોડલ રનમાં વરસાદની સંભાવનાઓ વધુ નબળી દર્શાવવામાં આવી છે, જેના કારણે આગામી મહિનાઓને લઈને ચિંતા વધી છે। યુરોપિયન એજન્સીના અનુમાન મુજબ અલ નીનોનો પ્રભાવ અગાઉના અંદાજ કરતાં વધુ મજબૂત બની રહ્યો છે।
તેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે. જો આ અનુમાન સાચું પડે તો તેની સીધી અસર ખેતી, જળાશયોના જળસંગ્રહ અને સમગ્ર અર્થતંત્ર પર પડી શકે છે. રિપોર્ટમાં ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન અલ નીનોની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાથે જ જણાવાયું છે કે આ વખતે ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ નબળો છે અને તેના વિકાસમાં વિલંબ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ઇન્ડિયન ઓશન ડાયપોલ અલ નીનોની અસરને અમુક અંશે ઓછી કરવામાં મદદરૂપ બને છે, પરંતુ આ વખતે તેની અસર નબળી રહેતા વરસાદ પર અલ નીનોનું દબાણ વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ હવામાન સંગઠન અને અમેરિકાની NOAA અગાઉ પણ પોતાના અહેવાલોમાં જણાવ્યું હતું કે અલ નીનો સક્રિય હોય ત્યારે ભારતમાં સામાન્ય રીતે વરસાદ 10થી 12% સુધી ઓછો રહેવાની શક્યતા રહે છે. યુરોપિયન મોડેલના તાજા અનુમાન પ્રમાણે ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન મધ્ય અને પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના 40થી 60% સુધી દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યો વધુ જોખમ ધરાવતા વિસ્તારોમાં સામેલ છે. ગુજરાત સરકાર હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના ઉપયોગ પર નિયંત્રણ લાવવાની દિશામાં મહત્વનું પગલું ભરી શકે છે. ઓસ્ટ્રેલિયાના કાયદાથી પ્રેરાઈ રાજ્ય સરકાર ટૂંક સમયમાં નીતિ ઘડવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સોશિયલ મીડિયા અને AIનો વધતો ઉપયોગ ચિંતાનો વિષય બન્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર નવી નીતિ ઘડવાની પ્રક્રિયામાં આગળ વધી રહી છે. રાજ્ય સરકાર ઓસ્ટ્રેલિયાના મોડેલનો અભ્યાસ કરી રહી છે, જ્યાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે ગુજરાતમાં પણ એ જ દિશામાં વિચારણા શરૂ થઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ નીતિનો મુખ્ય હેતુ બાળકોમાં સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અનિયંત્રિત ઉપયોગને રોકવાનો છે. સરકારનું માનવું છે કે મોબાઈલ સ્ક્રીન પર વધુ સમય પસાર કરવાથી બાળકોના માનસિક વિકાસ, અભ્યાસ અને સામાજિક જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. સાથે જ AI પર વધતી નિર્ભરતા પણ ચિંતાનો વિષય બની રહી છે. તાજેતરમાં યોજાયેલી ઓસ્ટ્રેલિયા ભારત બેઠક દરમિયાન પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠકમાં ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓએ સોશિયલ મીડિયા સંબંધિત કાયદાકીય માળખા અને તેના અમલીકરણ અંગે માહિતી આપી હતી. ગુજરાત સરકાર આ અનુભવના આધારે રાજ્ય માટે યોગ્ય નીતિ ઘડવાની દિશામાં આગળ વધી રહી છે. સરકારનું માનવું છે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે ડિજિટલ પ્લેટફોર્મનો જવાબદાર અને મર્યાદિત ઉપયોગ જરૂરી છે. જો આ નીતિ અમલમાં આવશે તો ગુજરાત દેશમાં આવું પગલું ભરનાર અગ્રણી રાજ્યોમાં સામેલ થઈ શકે છે. જો કે હાલમાં નીતિ ઘડવાની પ્રક્રિયા પ્રારંભિક તબક્કામાં છે અને અંતિમ નિર્ણય બાદ જ તેના અમલીકરણ અંગે સ્પષ્ટતા થશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લા સહકારી બેંકની જબ્બર વાર્ષિક સાધારણ સભા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર, હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ, પત્ની, અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ.
કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી રૂપિયા 4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો રૂપિયા 70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો રૂપિયા 80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો રૂપિયા 1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો રૂપિયા 1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98,795 30,419 અને 99,042 30,419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94,279,79,245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા
શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ, માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા, વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી, વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા, આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સામાન્ય સભા રણજીતનગરમાં પટેલ સેવા સમાજ ખાતે યોજવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત બેંકના જનરલ મેનેજર તથા ઇન્ચાર્જ મુખ્ય કાર્યકારી અધિકારી ડોક્ટર મોનેલ હાથી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વાર્ષિક હિસાબો, એજન્ડા અને અન્ય કામગીરી નિયમ મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. જામનગર જિલ્લા સહકારી બેંકની 67મી વાર્ષિક સામાન્ય સભામાં વિકાસ, વિશ્વાસ અને આધુનિક બેન્કિંગનો નવો રોડમેપ રજૂ થયો. ખેડૂતોને વધુ સશક્ત બનાવવા ડિવિડન્ડની જાહેરાતથી લઈને 10 લાખના અકસ્માત વીમા કવચ, યુપીઆઈ લોન્ચ અને ડિજિટલ બેન્કિંગના વિસ્તરણ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 67મી વાર્ષિક સામાન્ય સભામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના હજારો ખેડૂત સભાસદો, સહકારી આગેવાનો, શેરહોલ્ડરો, ગ્રાહકો અને બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભાની કાયદેસરની કાર્યવાહી બાદ વાર્ષિક હિસાબો અને વિવિધ એજન્ડાને સભાસદોએ બહુમતીથી મંજૂરી આપી. બેંકના ચેરમેન જીતુભાઈ લાલે જણાવ્યું કે વર્ષો બાદ સભાસદોને ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે બેંકની મજબૂત નાણાકીય સ્થિતિનો પુરાવો છે. વર્ષ 2025-26 દરમિયાન બેંકે ₹23.93 કરોડનો ગ્રોસ નફો અને ₹4.51 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. બેંકનો કુલ બિઝનેસ ₹2154 કરોડને પાર પહોંચ્યો છે, જ્યારે ગ્રોસ એનપીએ માત્ર 3.98% અને નેટ એનપીએ 0% રહ્યું છે. ખેડૂતોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. અકસ્માત મૃત્યુ વીમા કવચ ₹5 લાખમાંથી વધારીને ₹10 લાખ કરવામાં આવ્યું છે. ખેડૂત ધિરાણના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે 42,000થી વધુ ખેડૂતો અને પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં 29,000થી વધુ નવા ખાતાઓ ખોલવામાં આવ્યા છે અને 405 બેંક મિત્રો તથા 405 માઇક્રો એટીએમ મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. ચેરમેને પોતાના સંબોધનમાં દેશના વડાપ્રધાન મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સહકારી ક્ષેત્ર માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારી ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઈ છે અને તેનો લાભ જિલ્લા સહકારી બેંકો સુધી પહોંચ્યો છે. તેમણે આ અવસરે રાજ્ય સરકારના સતત માર્ગદર્શન અને સહયોગ બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના કૃષિ, સહકાર અને સંબંધિત વિભાગોના મંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તથા પૂર્વ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ જિલ્લા સહકારી બેંકોની માતૃ સંસ્થા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત આપણી આ બેંકને આપણા સાંસદ પૂનમબેન માડમનો સહયોગ પણ સાંપડી રહ્યો છે, તેમ પણ ચેરમેને જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બેંકની યુપીઆઈ સેવાનું લોન્ચિંગ રાજ્યમંત્રી રીવાબા જાડેજા, રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા અને બેંકના ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે કરવામાં આવ્યું હતું. મોબાઈલ બેન્કિંગ, ક્યુઆર પેમેન્ટ, માઇક્રો એટીએમ અને અન્ય આધુનિક ડિજિટલ સેવાઓના વધુ વિસ્તરણની પણ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે જામનગર જિલ્લા સહકારી બેંક આજે પારદર્શિતા, આધુનિકતા અને લોકવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની છે. રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાએ પણ ખેડૂતોને કેન્દ્રમાં રાખીને બેંકે અપનાવેલા વિકાસ મોડેલને સમગ્ર સહકારી ક્ષેત્ર માટે પ્રેરણારૂપ ગણાવ્યું.
ત્યારબાદ બેંકના ડિરેક્ટર તથા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને ડિરેક્ટર તથા ધારાસભ્ય મોળુભાઈ બેરાએ પણ પોતાના સંબોધનમાં બેંકના વિકાસમુખી અભિગમ, ખેડૂતો માટે અમલમાં મુકાયેલી યોજનાઓ અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ જામનગર તથા દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત રહી બેંકની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા. બેંકના વ્યવસાયમાં સતત વૃદ્ધિ થાય, ગ્રાહકોને શ્રેષ્ઠ અને ઝડપી સેવા મળી રહે તેમજ બેંક નવી સફળતાઓ હાંસલ કરે તે માટે નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ ભાવથી કાર્ય કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો તથા વિવિધ એજન્ડાને સભાસદોએ બહુમતીથી મંજૂરી આપી હતી. કાર્યક્રમમાં બેંકના તમામ ડિરેક્ટરો, વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે હજારોની સંખ્યામાં ખેડૂત સભાસદો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક વાત સ્પષ્ટપણે સામે આવી હતી કે ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હવે માત્ર નાણાકીય વ્યવહારો પૂરતી મર્યાદિત સંસ્થા રહી નથી, પરંતુ ખેડૂતોના સર્વાંગી વિકાસ, ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો, આધુનિક ટેકનોલોજી આધારિત બેન્કિંગ અને સહકારથી સમૃદ્ધિના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરતી અગ્રણી સહકારી સંસ્થા તરીકે નવી ઓળખ સ્થાપિત કરી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વાર્ષિક સામાન્ય સભામાં જાહેર થતા કોકો બેંકના આંકડા અને બાળાના અપહરણ મુદ્દે ધરણા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની અગ્રણી સહકારી બેંક ધી કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ખાસ સાધારણ સભામાં બેંકની વર્ષભરની કામગીરી, રેકોર્ડ બ્રેક નફો અને નવા બોર્ડની બિનહરીફ વરણી જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સભામાં બેંકની સફળ સફરની સાથે નવા નેતૃત્વને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બેંકની ખાસ સાધારણ સભા બેંકના ઇન્ચાર્જ ચેરમેન બિપિનચંદ્ર વાધરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાની શરૂઆતમાં બેંકના ડાયરેક્ટર સ્વર્ગસ્થ ભારતીબેન પટેલ તેમજ વર્ષ દરમિયાન અવસાન પામેલા બેંકના સભાસદોને 2 મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ખુશ્બુબેન ઠક્કરે સ્વાગત પ્રવચન કરીને સભાને આવકારી હતી. બેંકના સિનિયર ડાયરેક્ટર વિજયભાઈ સંઘવીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બેંકની 55 વર્ષની સફળ યાત્રાને યાદ કરી હતી. તેમણે વર્ષ 2025-26ના ઉત્કૃષ્ટ આર્થિક પરિણામો જાહેર કરતા જણાવ્યું કે તમામ જોગવાઈઓ બાદ બેંકે રેકોર્ડ બ્રેક ₹722 લાખથી વધુનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે બેંકનું રિઝર્વ ₹8,850 લાખ, કુલ થાપણો ₹41,127 લાખ અને કુલ ધિરાણ ₹25,510 લાખ સુધી પહોંચ્યું છે, જે બેંકની સતત મજબૂત નાણાકીય સ્થિતિનો પુરાવો છે. સભામાં બેંકના મેનેજરે ડાયરેક્ટરોની ચૂંટણી અંગેની વિગતો રજૂ કરી હતી, જેમાં પરાગભાઈ શાહની આગેવાની હેઠળ 15 સભ્યોની પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. નવા ચેરમેન તરીકે પરાગભાઈ શાહ અને વાઇસ ચેરમેન તરીકે મિતેશભાઈ લાલની વરણી થતા સભાસદોએ તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવી સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ ચેરમેન બિપિનચંદ્ર વાધર તથા મેનેજમેન્ટ કમિટીના ચેરમેન પરિમલભાઈ વાધરે પ્રાસંગિક ઉદ્બોધન કરીને બેંકની પ્રગતિમાં સભાસદો, ગ્રાહકો અને કર્મચારીઓના યોગદાનને બિરદાવ્યું હતું. બેંકના સિનિયર સભાસદ ધીરજલાલ નાગડાએ બેંકની પારદર્શક કામગીરી અને વિશ્વસનીય સેવાઓની પ્રશંસા કરતા સંતોષ વ્યક્ત કર્યો હતો. નવા વરાયેલા સીઈઓ બિમલભાઈ પટેલે આભાર દર્શન કરીને ખાસ ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિ રમણીકભાઈ શાહ સહિત તમામ સભાસદો અને મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન બિમલભાઈ પટેલ, અધિકારી જીતેન્દ્ર ખજુરિયા અને વિમલ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ સાધારણ સભામાં બેંકના સિનિયર ડાયરેક્ટરો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, ડાયરેક્ટરો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બેંકના ચેરમેન પ્રવીણભાઈ વી ચોટાઈ વિદેશ પ્રવાસે હોવાથી હાજર રહી શક્યા નહોતા. ઉપરાંત જીતેન્દ્ર કુમાર એચ લાલ અને વિઠ્ઠલભાઈ આર માકડિયાએ પણ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. કોકો બેંકની સાધારણ સભા અંગે બેંકના સિનિયર ડાયરેક્ટર વિજયભાઈ સંઘવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજનો અમારો ઇવેન્ટ્સ જે છે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ બોલાવી છે. અમારી અત્યારે રનિંગ બોર્ડની મુદત કે અવધિ જે છે એ 12/7ના રોજ પૂરી થાય છે, જેમાં અમારી 5 વર્ષનો કાર્યક્ષેત્ર પૂરો થતો હોય નવા બોર્ડનું ઇલેક્શન કરવાનું નક્કી થયું હતું આજથી 1.5 મહિના પહેલાં. એમાં લાસ્ટ મંથ ઇલેક્શન થઈ ગયું અને બિનહરીફ આખી પેનલ પરાગભાઈ શાહ અને એની ટીમ આવી છે. ત્યારે અમારે આજ એમને આખા બોર્ડે ચાર્જ સોંપી દેવાનો છે અને નવું બોર્ડ છે એ અમલમાં આવતીકાલથી આવી જશે. એના માટેનું આજનું આ ફંક્શન એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ અમે બોલાવી છે. જામનગરમાં 12 વર્ષની બાળાના કથિત અપહરણ મામલે હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બાળાને વહેલી તકે સુરક્ષિત શોધી કાઢવા અને કેસમાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ સાથે આજે મંગળવારે જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે શાંતિપૂર્ણ ધરણા અને વિરોધ કાર્યક્રમ યોજાયો. વિભાપર વિસ્તારની 12 વર્ષની બાળાનું 7 જુલાઈના રોજ અપહરણ થયાની ફરિયાદ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જોકે પરિવાર અને સમાજના આગેવાનોનું કહેવું છે કે હજુ સુધી બાળાનો કોઈ પત્તો મળ્યો નથી અને આરોપીની પણ ધરપકડ થઈ નથી. આ મુદ્દે જામનગર જિલ્લા દલિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો લાલ બંગલા સર્કલ ખાતે એકત્ર થયા હતા. શાંતિપૂર્ણ ધરણા દરમિયાન બાળાને સુરક્ષિત પરત લાવવા, આરોપીને ઝડપથી પકડી કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને તપાસમાં ઝડપ લાવવાની માંગ ઉઠાવવામાં આવી. વિરોધ કાર્યક્રમ બાદ જામનગર જિલ્લા દલિત સમાજે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં લેખિત આવેદનપત્ર પણ પાઠવ્યું છે. આવેદનમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરીને તપાસને વેગ આપવા અને કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બાળાના અપહરણના આ કેસને લઈને હવે સમાજમાં ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યા છે. બાળાનો પરિવાર અને સમાજના આગેવાનો ઝડપથી પરિણામ આવે અને બાળા સુરક્ષિત મળી આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. આ સમગ્ર વિષય અંગે દલિત સમાજના અગ્રણી ડોક્ટર દિનેશ પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે. એક 12 વર્ષની અનુસૂચિત જાતિની દીકરી, વિભાપર ગામની વતની, નાની સગીર વયની દીકરી, એના પિતાજીનું મૃત્યુ થયેલ છે. એની માતાજી કચરો, કાગળ, પ્લાસ્ટિક, પતરા એવું ભંગાર વીણવાવાળી બેન છે. રેલવેની અંદર કામ કરતી હતી. સગીર હોવા છતાં એ કામ કરી અને પોતાના કુટુંબને
આવક થાય થોડી, એ માટે પ્રયત્ન કરતી હતી. ત્યાં એક જેસીબીવાળા ભાઈ હતા, એની ખરાબ નજર આ છોકરી ઉપર હોય એવી ફરિયાદ કરવામાં આવી રહી છે એના કુટુંબીજનો તરફથી. અને એ માણસ આ દીકરીને ઉપાડીને ભાગી ગયો હોય એવું લાગે છે. 40 વર્ષની ઉંમરનો ઢગો છે, 12 વર્ષની દીકરી છે, કદાચ એને બળાત્કાર કરી અને મારી નાખી હોય એવું પણ બની શકે. 7 તારીખથી આજ સુધી પોલીસ તંત્રમાં અવારનવાર રજૂઆત કરવા છતાં અષાઢી બીજનું બંદોબસ્તની અંદર પોલીસ છે એટલે કોઈ કામ નહીં કરી શકે. ગવર્નર આવ્યા છે માટે કોઈ ધ્યાન નહીં આપે. આવી રીતે કાયદો અને વ્યવસ્થાની અંદર જો કોઈ વીઆઈપી આવે અને આખું તંત્ર ઠપ થઈ જતું હોય તો પ્રજાએ જવું ક્યાં? આ રીતે ગવર્નરનું બહાનું બતાવી અને આજે 10 દિવસ થયા છતાંય દીકરીની તપાસ કરવામાં આવતી નથી પોલીસ તંત્ર દ્વારા. આ બહુ ગંભીર બાબત છે. એના ઘેરા પ્રત્યાઘાતો અનુસૂચિત જાતિના આખા સમાજ ઉપર પડ્યા છે. અને અત્યારે જામનગર જિલ્લા દલિત સમાજ તરફથી આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ રીતે અધિકારીઓ પાસે જઈ અને રજૂઆત કરવા માગે છે. અધિકારીની છાપ ને ધાક એવી હોવી જોઈએ, એનો ખોફ અને એની બીક એવી હોવી જોઈએ કે એને કોઈ પણ ગુનેગાર માણસ હોય એ અથવા તો ક્રિમિનલ હોય, હેબિચ્યુઅલ ક્રિમિનલ હોય, એના માટે હદપાર કરવાના કાગળિયા કરવા માટે ટાઈમ ન બગાડવાનો હોય, પણ એની ધાક અને એના રોફથી જ એ લોકો જિલ્લો છોડી અને બીજા જિલ્લામાં ભાગી જાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. અમારી માગણી એ છે કે તાત્કાલિક આ દીકરીની ભાળ કરવામાં આવે અને આ દીકરીની તપાસ કરી ક્યાં છે, શું છે, અને એ જેના માટે શંકા બતાવવામાં આવે છે એ માણસ જો મળતો ન હોય તો એના કુટુંબીજનોને પણ સાથે લઈ અને કોઈ પણ રીતે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાની અંદર તહોમતદારને પકડવો અઘરું નથી, છતાં પણ કેમ સરકાર આ કંઈ કરતી નથી એ એક પ્રશ્ન ઊભો થયો છે. આજે 1:30 વાગે એસપીને આવેદનપત્ર આપવા જવાનું છે. હવે ફરી લેશું નાનકડો વિરામ બાદ જોશું સાંભળો શાસ્ત્રીનગરના જોશનાબેન ચુડાસમાને અને જાહેર ન્યુસન્સ મુદ્દે કોર્પોરેશનની કાર્યવાહી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે.
તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના શંકર ટેકરી વિસ્તારના સેંકડો રહેવાસીઓ રસ્તાઓ પર પથરાયેલા ગંદા પાણીની સમસ્યા, આ ઉપરાંત પીવાના પાણીમાં આવતી દુર્ગંધની સમસ્યા અને રસ્તાઓની સમસ્યાથી વર્ષોથી પીડાઈ રહ્યા છે. શંકર ટેકરી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં કૃષ્ણા ગાર્ડનની આજુબાજુના વિસ્તારના આ લોકો ખૂબ જ પરેશાન છે. વોર્ડ નંબર 15ના આ રહેવાસીઓએ મોબાઈલ ફોન મારફતે GTPL જામનગર ન્યૂઝને પોતાની આ સમસ્યાઓ જણાવી હતી. આ સમસ્યાઓની ખરાઈ કરવા માટે GTPL જામનગર ન્યૂઝની કેમેરા ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી ત્યારે અહીંની સ્થિતિઓ ખૂબ જ ખરાબ જોવા મળી હતી. આ વિસ્તારના જોશનાબેન ચુડાસમા નામના એક સ્થાનિક રહેવાસીએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું કે અમે અહીં 35 વર્ષથી રહીએ છીએ. આ વિસ્તારમાં પીવાનું પાણી, રોડ પર પથરાતા ગટરના ગંદા પાણી અને રસ્તાઓની સમસ્યાઓ વર્ષોથી છે. ક્યારેય કોઈ કોર્પોરેટર અમારા વિસ્તારમાં ફરકતા નથી. કોર્પોરેટરો મતની ભીખ લેવા માટે આવે છે, પરંતુ સમસ્યાઓ અંગે અમે ફોન કરીએ છીએ ત્યારે આવીએ છીએ એવો જવાબ આપે છે, પરંતુ આવતા નથી. GTPL જામનગર ન્યૂઝની કેમેરા ટીમે સ્થળ પર જોયેલું છે કે અહીં ભૂગર્ભ ગટર બ્લોક થયેલી છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ પર પથરાયેલા છે. લોકોના મકાનોના અને સોસાયટીના દરવાજા સુધી અડધા 1 ફૂટ સુધી ગંદા પાણી અને ભયંકર કાદવ પથરાયેલો જોવા મળે છે. લોકોના કહેવા પ્રમાણે મહિલાઓ સહિતના રાહદારીઓ અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. શાળાએ જતા બાળકો અને રોજિંદા ઘર વપરાશ માટેની ચીજો લેવા જતા મહિલાઓ સહિતના પરિવારોના સભ્યોએ આ ગંદા પાણી અને કાદવમાંથી પસાર થવું પડે છે. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર પડી હોય છે ત્યારે તેમને અહીંથી બહાર લઈ જવામાં પણ ખૂબ જ તકલીફો પડી રહી છે. આ વિસ્તારના લોકોમાં પોતાના વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે કેટલો ભયંકર રોષ છે તે અત્રે જોશનાબેન ચુડાસમા નામના એક સ્થાનિક રહેવાસી GTPL જામનગર ન્યૂઝ સમક્ષ જણાવી રહ્યા છે. સાંભળો એમની સમસ્યાઓ. આજ હું 35 વર્ષ ત્યાં રહું છું તો આ અમારે ગટરનો, પાણીનો, રોડનો આટલો બધો આજ વર્ષોથી આ પ્રોબ્લેમ છે અને કોઈ પણ આ કોર્પોરેટરો જયેશભાઈ, એ પ્રવીણસિંહ અને દીપકભાઈ, એ કોઈ કોર્પોરેટર અહીંયા જોવા આવતા નથી. આજ વર્ષો થઈ ગયા અને વોટ માગવા ટાણે અહીંયા આવી જાય, ઘરના દરવાજા ખખડાવીને ભીખ માગે છે કોર્પોરેટરો. પણ એ કઈ આવે વર્ષા તો કોર્પોરેટર બની તેની કોઈ દી આવી જ નથી અહીંયા. અમે સરકારને વિનંતી કરી છે કે અમને રોડનો પાણીનો પ્રોબ્લેમ કરી દો અને ગટર અને પાણી, પીવાના પાણી તો આમ ગંધ મારે છે એકદમ. ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ થઈને અમારે આવે છે, તો તમે આમ કઈક અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો. આ કોર્પોરેટરોને કહો કે કોક દિવસ અહીંયા જોવા આવે. ફોન કરીને થાકી છીએ. ગટર આવને એટલા ફોન કરી છે એ નથી આવતા, જોઈને વહી જાય છે. તો ગટર અમારે અહીંથી કાઢે કે અમે હાલી જ નથી શકતા, ઘરની બહાર નથી નીકળી શકતા. તો તમે કોક અહીંયા આવો, સરકાર કોક અહીંયા હાજર થાવ. અહીંયા હજી તો ચોમાસું આવ્યું નથી અને વરસાદ આવશે તો અમારી હાલત શું થશે? અમે ઘરની બહાર કેમ કરીને નીકળી શકશી? નથી અમારે દૂધ પાણી કે બકાલું લેવા જવાતું અને અત્યારે અમે હાલી શકતા જ નથી. બહાર અમે કઈ વસ્તુ લેવા નથી જઈ શકતા, છોકરાઓને નિશાળે નથી મૂકી શકતા. તો આનું કઈક નિવારણ કરો અને કોર્પોરેટરોને મોકલો અહીંયા. દિવેશભાઈ તો આથી બધું બિચારા બેઠા કરે છે, પણ કોર્પોરેટરો કોઈ અહીં હાજર જ નથી થતા. આજે કેટલા કોર્પોરેટરોને ફોન કરે, દીપકભાઈ ને, જયેશભાઈ ને અને પરવીનસિંહ ને હમણાં આવું છું એમ જ કર્યા રાખે છે. તો એક કોર્પોરેટરો હાજર નથી રહેતા. અમારે અહીંયા લેડીઝ 2-3 છે ને પ્રેગ્નેન્ટ છે, પણ અમે એ બાઈને અમારે લઈને કેવી રીતે બહાર નીકળવું? હોસ્પિટલે જઈ શકતા નથી. તો અમારે એનું શું કરવું? નિવારણ કંઈક કરો, સરકાર અમારું કંઈક નિવારણ કરે. જામનગર શહેરભરમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા 800થી વધુ કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમોનું પાલન નહીં કરનાર એકમો સામે મિલકત સીલિંગ સહિતના કડક પગલાંની પણ ચેતવણી આપવામાં આવી છે.
મનપા કમિશનર દીપેશ કેડિયાના નિર્દેશ બાદ શહેરમાં સ્વચ્છતા અભિયાનને અસરકારક બનાવવામાં આવ્યું છે. જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને હોટલ, રેસ્ટોરન્ટ, વેપારી એકમો અને રેકડી ધારકો સહિત 800થી વધુ એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસ મુજબ હવે દરેક ધંધાકીય એકમમાં ફરજિયાત ડસ્ટબિન રાખવો પડશે. ગ્રાહકો દ્વારા કચરો ડસ્ટબિનમાં જ નાખવામાં આવે તેની જવાબદારી પણ વેપારીઓની રહેશે. ઉપરાંત ગંદુ પાણી કે વેસ્ટ વોટરનો જાહેર રસ્તા પર નિકાલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધંધાકીય એકમની અંદર થતો કચરો માત્ર પોતાના ડસ્ટબિનમાં જ એકત્ર કરવાનો રહેશે અને તે કચરો માત્ર મનપાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સેવાને જ સોંપવાનો રહેશે. જાહેર રસ્તા, ખુલ્લા પ્લોટ, ઓપન પોઈન્ટ કે અન્ય સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે હવે કડક કાર્યવાહી થશે. મનપાએ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે પોતાના ધંધાકીય એકમની આસપાસ સ્વચ્છતા જાળવવી ફરજિયાત રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે માત્ર દંડ જ નહીં પરંતુ જરૂર પડે તો મિલકત સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. શહેરમાં અઠવાડિયામાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા 234 આસામીઓ સામે કાર્યવાહી કરી ₹90,000ની વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવી છે. જામનગર પંથકમાં વધુ એક ઘાતક અકસ્માત સર્જાયો છે, જેમાં 13 વર્ષની એક તરુણીનો ભોગ લેવાયો છે. જામનગર ખંભાળિયા રોડ પર વસઈ નજીક એક કારખાનું આવેલું છે. આ કારખાનાની સામે અકસ્માત થયો હતો. વસઈ ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને મધ્યપ્રદેશનો એક પરિવાર મજૂરી કામ કરે છે. અનિલભાઈ નામના આ શ્રમિકની 13 વર્ષની દીકરી રાધા અકસ્માતનો ભોગ બની છે. ગત 30મી જૂને બપોરે આશરે 4:30 વાગ્યાની આસપાસ રાધા નામની આ તરુણી રોડ ક્રોસ કરીને ચોકલેટના કારખાના તરફ જઈ રહી હતી. આ સમયે આ રોડ પરથી GJ37AB 1648 નંબરની ઇનોવા કાર પસાર થઈ રહી હતી. રાધા નામની બાળકી આ કારની હડફેટમાં આવી જતા બાળકીને માથાના ભાગમાં તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બાળકીને સારવાર માટે જામનગરની GG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન આ બાળકીનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે સિક્કા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જામનગરના જુદા જુદા વિસ્તારોમાં 2 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાહેર થયું છે, જે પૈકીનો એક બનાવ દરબારગઢ સર્કલ વિસ્તારમાં બન્યો છે. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ જામનગરના બારદાનવાલા કોમ્પ્લેક્સના રૂમ નંબર 8માં રહેતા અને દરબારગઢ સર્કલમાં આવેલી ભાવિક બાંધણી નામની દુકાનમાં નોકરી કરતા 52 વર્ષના પારસભાઈ રજનીકાંતભાઈ શેઠનું મૃત્યુ થયું છે. પોલીસમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે ગત 9મી જુલાઈએ પારસભાઈ આ દુકાનમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ 108ની મદદથી તેમને GG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા છે. ભાવિકભાઈ સોલાણીની ફરિયાદ પરથી પોલીસે આ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહીઓ હાથ ધરી છે. મૃત્યુનો અન્ય એક બનાવ કાશી વિશ્વનાથ રોડ પર બન્યો છે. પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ શહેરના બેડેશ્વર રામનગર વિસ્તારમાં રહેતા વિપુલ ગોગનભાઈ લીંબડ 12મી જુલાઈએ શ્રીજી ગેસ્ટ હાઉસમાં હતા ત્યારે તેમની તબિયત લથડી ગઈ હતી. આ બનાવ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નજીક આવેલા શ્રીજી ગેસ્ટ હાઉસના રૂમ નંબર 313માં બન્યો હતો. આ યુવાનને પણ તાકીદની સારવાર માટે GG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહીઓ હાથ ધરી છે. જામનગર જિલ્લાના લતીપર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માત્ર મુલાકાત જ નહીં પરંતુ પ્રાકૃતિક કૃષિ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો જીવંત સંદેશ આપ્યો. ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણથી લઈને વહેલી સવારે ગાયનું દુગ્ધ દોહન અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરોની મુલાકાત સુધી રાજ્યપાલનો દરેક કાર્યક્રમ ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો. આચાર્ય દેવવ્રતે વહેલી સવારે સ્થાનિક ખેડૂત કલ્પેશભાઈ માલાણીની વાડીએ પહોંચ્યા હતા. અહીં તેમણે સ્વહસ્તે ગાયનું દુગ્ધ દોહન કરીને ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક જીવનશૈલી પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેઓ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત બળદેવભાઈ ખત્રાણીના માતૃકૃપા ફાર્મની મુલાકાતે પહોંચ્યા હતા. રાજ્યપાલે ફાર્મમાં ચાલી રહેલી વિવિધ ખેતી પ્રક્રિયાઓમાં ઊંડો રસ દાખવી અનુભવના આધારે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલે પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલા ગુલાબમાંથી ગુલકંદ બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ફાર્મમાં તૈયાર થતી અન્ય મૂલ્યવર્ધિત પેદાશો જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માત્ર પાકનું ઉત્પાદન જ નહીં પરંતુ મૂલ્યવર્ધન દ્વારા પ્રાકૃતિક કૃષિમાંથી રાસાયણિક ખેતી કરતાં પણ વધુ આવક મેળવી શકાય છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવી આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ધન, જીવામૃત, નિમાસ્ત્ર સહિતના જૈવિક દ્રાવણોની બનાવટનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત ફાર્મમાં ગુલાબ અને મગફળીના પાકનું પણ નિરીક્ષણ કરીને ખેતીની પદ્ધતિઓ વિશે માહિતી મેળવી હતી.
સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જમીનમાં ઓર્ગેનિક કાર્બન જેટલો વધુ હશે એટલી જમીન વધુ ઉપજાઉ અને ખેતી વધુ સમૃદ્ધ બનશે. તેમણે જંગલનું ઉદાહરણ આપતા કહ્યું કે જંગલમાં કોઈ ખાતર કે પાણી આપવા જતું નથી, છતાં વૃક્ષો પ્રાકૃતિક રીતે પોષણ મેળવી લીલાછમ રહે છે. આ જ પ્રાકૃતિક કૃષિનો મૂળ આધાર છે. રાજ્યપાલે ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી તેના વ્યવહારુ ઉપાયો પણ સૂચવ્યા હતા. તેમણે દરેક ખેડૂતને ઓછામાં ઓછી 1 એકર જમીનમાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતી શરૂ કરવાની હૃદયસ્પર્શી અપીલ કરી હતી. આ પ્રસંગે ખેડૂત બળદેવભાઈ ખત્રાણીએ રાજ્યપાલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યપાલની તેમના ખેતરની મુલાકાત ખેડૂતો માટે ઉત્સાહ વધારનારી સાબિત થઈ છે. તેમના અનુભવસભર માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતીને વધુ ગતિ મળશે અને ખેડૂતોને ચોક્કસ લાભ થશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે થોડા દિવસના અંતરે રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ફરી વળે છે. વગર વરસાદે શહેરના કેટલાક રોડ પર વહેતા પાણી જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જોધપુર ગેટથી નગરનાકા તરફનો વ્યસ્ત માર્ગ પર ગટરના ગંદા પાણી પથરાઈ ગયા હતા, જેને કારણે હજારો લોકોને આ દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. પાલિકા તંત્રની આ ઘોર બેદરકારી દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખંભાળિયાના લોકોને એવો ભય છે કે આ પ્રકારની ગંદકીને કારણે રોગચાળો પણ થઈ શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે LCB દ્વારા એક દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર N.A. જોશીના માર્ગદર્શન હેઠળની ટીમે બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. ખંભાળિયા નજીકના સોડસલા ગામની નદીમાંથી રોયલ્ટી વગર રેતીનું ગેરકાયદેસર ખનન કરીને 3 ટ્રેક્ટરો મારફતે વિસોત્રી તરફ લઈ જવામાં આવી રહી છે એવી માહિતી મળતા આ દરોડો પાડીને LCBની ટીમે સોડસલા ગામ પાસે વોચ ગોઠવી અને 3 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ટ્રેક્ટરોમાંથી અંદાજે 8 ટન ગેરકાયદેસર રેતી મળી આવી હતી. નદીમાં પાવડા વડે ગેરકાયદેસર ખનન કરતા એક વ્યક્તિને પણ રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો, જ્યારે ખનન કરેલી રેતી ભરવા માટે રાખવામાં આવેલું નંબર વગરનું એક ટ્રેક્ટર પણ કબજે કરવામાં આવ્યું છે. પોલીસે તમામ 4 ટ્રેક્ટરો અને ગેરકાયદેસર ખનીજ જપ્ત કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આગળની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગને વિગતવાર રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. પરંપરા મુજબ સમગ્ર હાલાર માટે અષાઢી બીજ એ હાલારી નવા વર્ષનો પ્રથમ દિવસ છે, જે નિમિત્તે જામનગરના જામ સાહેબ શસ્ત્રુશલ્યસિંહ જાડેજા દ્વારા હાલારી નવા વર્ષની જાહેર શુભેચ્છા એક પત્રના માધ્યમથી વ્યક્ત કરવામાં આવી છે. જામ સાહેબે જણાવ્યું છે કે હાલારી નવા વર્ષ માટે હું મારી પ્રજાને ખૂબ શુભેચ્છા આપું છું. આ સાથે મને અફસોસ છે કે મારી નાદુરસ્ત તબિયતને લીધે હું કોઈને મળી શકીશ નહીં, પરંતુ સૌને વિનંતી છે કે મારા ઘરના આંગણે આપની ઈચ્છા અને અનુકૂળતા મુજબ મીઠું મોઢું કરવા પધારશો, જેનાથી મને બહુ જ આનંદ થશે કે હું અને મારી પ્રજા હજી એક જ દુનિયામાં નભી રહ્યા છીએ. પત્રના અંતમાં જામ સાહેબે જણાવ્યું છે કે માતાજીને મારી પ્રાર્થના છે કે આપ સૌને સુખ શાંતિના આશીર્વાદ આપે અને મને આપ બધાની સેવાનો મોકો અને તાકાત આપે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા શહેરના જાહેર રસ્તાઓ પર પૂર ઝડપે અને જીવના જોખમે રેસિંગ સ્ટન્ટ કરતા યુવકોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો. બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વિડીયોમાં દેખાતા બાઇકર્સની ઓળખ કરવામાં આવી. પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 સ્ટન્ટબાજોને જામ ખંભાળિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા. સ્ટન્ટ માટે ઉપયોગમાં લેવાયેલી 4 સ્પોર્ટ્સ મોટરસાયકલો કબજે કરીને ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5-સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બલુચિસ્તાને પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરતા પાકિસ્તાનમાં ખળબળાટ. યુરોપિયન હવામાન એજન્સીનો દાવો, ગુજરાત સહિતના પશ્ચિમી રાજ્યોમાં ઓછા વરસાદની સંભાવના. ઓસ્ટ્રેલિયાની માફક ગુજરાતમાં પણ શાળાના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ મુકાય તેવા મળતા સંકેત. ₹23.93 કરોડનો ગ્રોસ નફો નોંધાવતી જામનગર જિલ્લા સહકારી બેંક વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરતા ચેરમેન જીતુભાઈ લાલ.
55 વર્ષ જૂની કોકો બેંક પ્રગતિના પંથ પર રૂપિયા 411 કરોડની થાપણો અને રૂપિયા 255 કરોડનું ધિરાણ, રૂપિયા 7.22 કરોડના ચોખ્ખા નફાની જાહેરાત કરતા ચેરમેન પરાગ શાહ. વિવાહ પરની બાળાના અપહરણ અંગે લાલ બંગલા સર્કલમાં ધરણા યોજતું દલિત સમાજ, એસપી કચેરીએ આવેદન. શંકર ટેકરીના શાસ્ત્રીનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી પીડાતા રહેવાસીઓ, નગરસેવકો પ્રત્યે સ્થાનિકોમાં રોષ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.